અરે વેવાણ, આવો. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. હાશ, આજ ભલા ભૂલા પડી ગયા આ બાજુ. ભૂલી નથી પડી. મારે છે ને આમ થોડુંક કામ હતું હા. તે મેં કીધું લાવ જરા ઘરે મોઢું બતાવતી જાવ. આ છોકરાઓ માટે થોડોક નાસ્તો બનાવ્યો તો મેં કીધું દેતી આવું. તમારે તો દીકરીઓના ઘર બાજુ જ બધું બહુ કામ નીકળે કા? એવું ને હવે રસ્તો ઈ છે એટલે ઈ તો નીકળવાનું જ. પાછું આમ મારે બહુ ફરીને જવું પડે. હા. તમારે પેલી બાજુથી નજીક પડતું હોય તોય તમે અહીંથી જ નીકળો, કારણ કે છોકરીઓના ઘરે થાતું જવાય ને. જો દીકરીને વળાવી પછી મોઢું જ નથી જોયું તો મેં કીધું લાવ જરાક મોઢું જોતી આવું. અને આ અત્યારે શિયાળો છે ને તો એને ઓલે મેથીની ભાજી ને જુવાર બાજરીના વડા બહુ ભાવે તો મેં મારા હારું થોડાક કર્યા હતા મેં કીધું લાવ દેતી આવું. લ્યો પણ ફાલ્ગુની કેમ દેખાતી નથી? અને બિસ્કીટે છે હો થોડાક. આ નાસ્તો? હા. આવો હું નાસ્તો લાવ્યો? આ નાસ્તો તો છે ને અમારા ઘરના કૂતરાય નથી ખાતા. લ્યો. અરે એમ ન બોલાય, અનાજ છે અને મારી દીકરીને બહુ ભાવે. તમે ન ખાતા એને તો દેજો. તમારી દીકરીને આવા વડા જ ખાવા હોય અને આવા નાસ્તા ખાવા હોય ને તો તમારા બરોબરનું ઘર હતું ને ના દેવી હતી, બરાબર? મારા ઘરમાં ન દેવાય. વેવાણ, કેમ આવું બોલો છો? દીકરીને પૈસાવાળાના ઘરે દઈ કે ગરીબના ઘરે દઈ પણ એ ખાવાનું તો આ જ છે ને, અનાજ જ છે ને. તમે કાંઈ સોનાના ટુકડાના શાક તો કરી નથી દેવાના. સોનાના ટુકડાના શાક ન કરીએ તો કાંઈ નહીં, પણ છે ને ખાવાનામાં ફેર હોય. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવ બેટા. ક્યારે આવ્યા તમે? બસ જો આ થોડીક વાર થઈ ને તારું જ પૂછતી હતી કે મારી દીકરી ક્યાં છે. આ તને ઓલા મેથી ને જુવાર બાજરીના વડા ભાવે ને બટા તો મેં કહી રહ્યા હતા થોડાક લેતી આવી. હા હા, મને તો બહુ જ ભાવે છે. હું ખાઈ લઈશ. હું અંદર મૂકી દઈશ. એ મારી પેલી ફ્રેન્ડ છે ને એના ઘરે ગઈ હતી. હા. જો ને માને જોઈને તો આમ મોઢું લાડુઓ ખાવા માંડ્યું. જુવાર બાજરીના મેથીના વડા ખાવા છે. ખાતી નહીં, ફેંકી દેજે આમ કૂતરાને. કેવી વાત કરો છો મમ્મી? હા, મારા બા આટલા પ્રેમથી લાવ્યા હોય ને તો હું તો ખાઈશ. લાવી વડા મને અહીંયા દઈ દે, નથી ખાવાના. પણ તમને શું તકલીફ છે? મને તકલીફ એ છે કે તારે જો આ જુવાર બાજરીના જ વડા ખાવાતા ને તો તમારા ઘર જેવું કોઈ ગરીબ ઘર હોય ને ત્યાં જ પરણવું હતું. મારા ઘરમાં આ વડા બડા નો હાલે. હે હા, તો તમે પૈસાદારના આવ્યા ત્યારે તમે નહોતું જોયું કે હું ગરીબ છું? હવે બોલવાનો શું મતલબ છે? પણ અમને એવી ખબર નથી કે તું અમારા ઘરના સંસ્કારો નહીં અપનાવે. હજી તો તારું જે ગરીબ ઘરની ગરીબાઈ છે એ છોડતી જ નથી. જોયું બા? હા, કપડામાં ચેન્જ લાવ્યો, બીજું બધું જ ચેન્જ લાવ્યો. ઘરના કામમાં પણ બધું ચેન્જીસ લાવી દીધો, પણ તો પણ તમને ઓછું જ આવે છે. ખાવાના માય તારે છે ને હવે બધી ફેરબદલી કરી નાખવાની છે. આ ઘરમાં જે બનતું હશે ને એ જ તારે ખાવાનું છે. તારી મમ્મી લાવે ને તારે ત્યાં ખાતી હતી ને એ બધું અહીંયા નથી ખાવાનું. એટલે કે હવે હું શું ખાઉં એના પર પણ તમારો અધિકાર રહેશે. હા, મારી માએ છે ને મને પરણાવી છે, વેચી નથી દીધી. તો મેં ક્યાં કીધું કે વેચી દીધી છે? વેવાણ બરાબર છે. એટલે અમારા ઘરમાં જે ખવાતું છે ને એ જ તારે ખાવાનું છે. આ કૂતરા ખાય ને એ નથી ખાવાનું. વેવાણ આ જે હું લાવીશું ને એ માણસો ખાય એ જ લાવીશું ને. તમે નાના હો ત્યારે તમારા મા બાપે તમને આવું ખવડાવ્યું જ હશે ને. અમે તો જોયું નથી આવું ખાવાનું. તો તમને નહીં ભાવતું હોય. ભાવતું નહીં, અમારા ઘરે આવું બનતું જ નહીં અને કોઈ દિવસ આવું ખાય નહીં કોઈ. હા, પણ તમને કોણ ખાવા કહે છે બા? મારા બાલ આવ્યા છે ને તો હું જમીશ. તમારે ખાવાની જરૂર નથી અને તમને દઈશ પણ નહીં. હું નથી ખાતી તો તારે ખાવાની જરૂર નથી આ વસ્તુ. તને ના પાડી એટલે ના. બસ હવે તું પરણી ગઈ છે. એ ઘરની દીકરી નથી, આ ઘરની વહુ છે તું. બસ મેં છે ને કન્યાદાન દીધું છે, વેચી તો નથી દીધી. મારી દીકરી છે તો હું જરાક બનાવું તો એમાંથી એને દઉં, એને ભાવે છે ને દઉં છું. દીકરીને પરણાવી દીધા પછી પિયરિયાનો અધિકાર ઓછો થઈ જાય છે. બસ એટલે બહુ હક જતાવા નહીં આવવાનું અહીંયા આગળ. હું તો એટલું માનું છું કે કોઈ પ્રેમથી ઝેર પણ આપે ને તો પી લેવું જોઈએ, પણ તમે ક્યાં સમજવાના? તમને પ્રેમની ભાષા આવડે છે? તને આવડે છે ને તારી મમ્મીને આવડે છે ને પ્રેમની ભાષા? તો કર્યા કરો પ્રેમની ભાષા. હું કહું ને જ કરવાનું છે આ ઘરમાં. બટા કાંઈ વાંધો નહીં, હું જાઉં છું અને આ તારા સાસુ કહે ને એમ કરજો હો બેટા. ના તમે બા, જાઓ છો ને તો તમારો નાસ્તો હરવાર લેતા જજો. રસ્તામાં કૂતરાને ફેંકી દેજો, અમાર નથી જોઈતો. કેટલું બોલો છો અને કેવું બોલો છો? તમે જરાય વિચારતા તું નથી. તો બંધ થઈ જા. બોલીશ જ નહીં જરા કે. હાલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. અને ફરી વાર આવો ને તો થોડીક વાર બેસીને જતું રહેવાનું. આવા નાસ્તા બાસ્તા લાવવાના નહીં મારા ઘેર. નહીં આવું હવે. તો સારું જ થાય ના આવો તો. ખબર નહીં દોડ્યા જ આવે છે કયા ચોઘડિયામાં. મેં તો છોકરાની હગાઈ કરી હતી ને છોકરો પરણાયો તો તે ભિખારી ભટકાઈ ગયા.
ત્યારે ગમે તેમ જ બોલું છે. શું કરે છે દામિની? કઈ નહીં કઈ નહીં આ શાક વઘાર્યું. હવે થોડીક વાર ઉકળે ને પછી બંધ કરી દઉં. પણ તમને શું થયું? અરે જો ને આ બા ગમે તેમ મારા બા મળવા આવ્યા હતા તો ગમે તેમ બોલીને મોકલી આપ્યા. હું બહાર હોઉં એટલે આવું વર્તન કરવાનું મારા ફેમિલી વાળા જોડે? નાના ભાભી આવું કરવું તો ન જોઈએ, પણ તમને તો ખબર છે કે આપણા બાનો સ્વભાવ જ આવો છે. તો તમે મન પર ના લેતા. તમારી જગ્યાએ હું હોત ને તો મને પણ એવું થાત. પણ થયું શું છે? કાંઈ નહીં, મારા બા મારા માટે એમણે બનાવેલી થોડીક વસ્તુઓ લાવ્યા હતા તો કે આવું તો કૂતરાઓ ખાય એમ કરીને નાખી દેવા કીધું. મને સમજ નથી પડતી કે એમને જો હું ગરીબ જ લાગતી હતી, મારા પરિવારવાળા એમને નહોતા ગમતા, તો શું કામને લગ્ન કરાવ્યા? ભાભી તમે શું કામ એટલું બધું વિચારો છો? જો એવું હોય ને તો હું એમને કહીશ કે વાત કરે. હા, તું એમને કહેશે ને તો વાત જરૂરથી માનશે, કારણ કે બાની એમ પણ તું લાડકી છો ને, એટલે તારી વાત તો બધી માનવામાં આવે. ભાભી તમને ખરેખર એવું લાગે છે કે હું એવું કંઈ કરું? એક મિનિટ હા ભાભી, દરવાજો કોક આવ્યું લાગે છે. હું આવી એક જ મિનિટ. કોણ છે? તમને એવું લાગે છે એમ? એવું જ છે. ઊભી રહે તું. બહુ લાડકી બને છે ને બાની. હવે તને બતાવું છું. ભાઈ એકવારમાં કીધું તો સમજી જતા હોય તો. કોણ હતું? પેલા બાજુવાળાના ઘરે કોક આવ્યું હતું, પણ એ કહે છે કે નહીં તમારું જ ઘર છે, તમારું જ ઘર છે. કહું છું કે આ અમારું પાર્સલ નથી, બાજુવાળાનું છે, પણ તોય એ ભાઈ માનવા તૈયાર જ નથી. છોડ ને એ બધું. હું શું કહું, મારી છે ને તબિયત સારી નથી લાગતી. રસોઈનું કામ માટે હું તને હેલ્પ કરવા જ આવી હતી, પણ આ તબિયત ખરાબ લાગે છે ને, હમણાં તડકામાં આવીને તો માથું દુખે. હા તો કઈ વાંધો નહીં ને ભાભી, હું કરી નાખીશ. એમાં શું થઈ ગયું? શાક તો થઈ જ ગયું છે, રોટલી બનાવવાની બાકી છે. એકવાર છે ને પેલા શાક ચાખી લો. અરે તું બનાવે એમાં ચાખવાનું શું હોય? તું છે ને રસોઈ તો એકદમ મસ્ત, મારા મમ્મી આવું જ બનાવતા, તું એવું જ બનાવે છે, એટલે તું બનાવે ને તો મને જમવાનું બહુ ભાવે, એટલે ચાખવાની કઈ જરૂર નથી, બધું બરાબર જ હશે. એમ તો આ પાણી નાખ્યું ને એની પહેલા એકવાર મેં ચાખ્યું હતું, બરાબર લાગતું હતું, પણ મને થયું કે પાણી નાખ્યા પછી એકવાર ચાખી લો. હવે એ બધું બરાબર જ હશે, છોડ ને. પણ હું એમ કહેતી હતી કે રોટલી બનાવે ને તો મારી એક જ કરજે, મારે આજે જમવાની મજા નથી, એટલે મારે નથી જમવું. ભાભી એમાં મૂડ શું કામ બગાડો છો તમે? મને ખબર છે કે તમને ખોટું લાગ્યું છે, પણ એવું મન પર ન લો ને. કહેવાય છે ને કે ખાવા પર રીહ ના કરવી જોઈએ. તમે આરામ કરો, હું બની જશે ને એટલે તમને તમારા રૂમમાં આપી દઈશ. અરે ખાવા પર રી નથી, પણ ખબર નહીં આ તબિયતના લીધે પણ જમવાનું મન નથી, એટલે ના કહું છું. તો એ એક રોટલીનું તો મેં કહ્યું ને કે માંડ માંડ એક રોટલી તો હું ખાઈ લઈશ. સારું, વાંધો નહીં, તમને જેમ સારું લાગે ને એમ. બસ હું હવે રોટલી કરી નાખું ફટાફટ. હા, હું જાઉં છું આરામ કર. સારું. ઓપારી મોઢામાં નાખે ને તો હજી ખારું ખારું જ લાગે છે. ખારું ખારું નહીં, આ શાકમાં મીઠું નાખ્યું હતું કે મીઠામાં શાક બનાવ્યું હતું? પૂછ તારી પત્નીને. એક મિનિટ હો, એક મિનિટ. આ બધું શું છે? હે શું છે એમ કહું છું? અને વહુ બાપા તમારે કોઈને મારી જ નાખવા હોય તો કહી દો ને, અમે ઝેર લઈ આવીએ, પીને મરી જઈશું. આમ જરીક તો તારે ધ્યાન રખાય કે નહીં? તને કઈ આવડે છે કે નહીં એમ કહું છું. મારી જિંદગીમાં કોઈ દી મેં એટલું મીઠું નહીં ખાધું હોય, એટલું આમ ખારું ખારું, હજી મોટું મગજ ખારો થઈ ગયો છે. કઈ જાતની તમે દાજ કાઢો છો એ કહેશો? મોટા ભાઈ કેવી વાત કરો છો? અને તમે તે અરે હું રોજ બનાવું છું ને રસોઈ, કોઈ દિવસ આવું થયું છે? અને મેં આજે પણ ચાખ્યું જ હતું, ખબર નહીં કેમ મીઠું વધી ગયું. આમ જો મારી વાત સાંભળ, તારે છે ને શાક બનાવતા છે ને શીખવાની જરૂર છે. તું ફાલ્ગુની ભાભી પાસે છે ને ઈ પેલા છે. અરે પણ ખબર નહીં કેમ આજે આવું થઈ ગયું. ફોનમાં હશે નજર તમારી. હા, કારણ કે તમારા કાન કંઈક અલગ કામ કરતા હોય અને હાથ કંઈક અલગ કામ કરતા હોય તો સમજણ ના પડે કે કેટલી ચમચી નખાયું છે.
સાચી વાત છે. કાલે જ મને રીલ્સ બતાવતી હતી. અમે કે અત્યારે જો નવી નવી રીલ્સ આવી. એવું બધું વધારે મગજ રાખોમાં નકર હેરાન થાવ. હા જુઓ, મારી પત્ની વર્ષોથી આ ઘરમાં પડી છે, હજી સુધી એક પણ બાબતે ફરિયાદ આવી છે? હે? હા તો મારી ક્યાં ફરિયાદ આવી છે? પહેલી વાર જ આવું થયું ને. અને તમે લોકો તો કેવી વાત કરો છો? હું માણસ છું, ક્યારેક માણસથી ભૂલ થઈ જાય. કહું છું કે મેં ચાખીને બનાવ્યું હતું, પણ મને લાગે છે કે તમારો ટેસ્ટ પણ જતો રહ્યો છે. ચાખીને શું બનાવ્યું તું? આનો આટલો બધો ફરક હોય ચાખ્યું હોય તો? તારી જીભનો ટેસ્ટ કરાવવાની જરૂર છે. આ મીઠું આમ હવામાં ઉડીને આવી ગયું છે આમ. હે? મગજનોય કરાવ હારો હાર. તમે લોકો તો છે ને એવી રીતે રાડો નાખો છો ને કે હું રોજે ભૂલ કરતી હોઉં. કહું છું કે ભૂલ થઈ ગઈ, સ્વીકારું છું, પછી કેટલું સંભળાવું છું? જુઓ, આ નાની ભૂલ થઈ હતી અને આમ પણ તમને આ વખતે નહીં ટોકીએ ને તે કાલે કોઈ મહેમાન આવશે ઘરે અને મહેમાન આવશે ત્યારે પણ તમે આવું જ કરશો, પછી શું કરવાનું અમારે? સારું, હવેથી હું રસોઈ નહીં બનાવું. બસ ઘરના બીજા બધા કામ છે ને, કચરા પોતા વાસણ ટોટલી કામ હું કરી નાખીશ, ખાલી રસોઈ નહીં કરું. મને લાગે છે કે આ બધું એટલા માટે જ કાવતરું કર્યું હતું, કે જેથી કરીને તમારે રસોઈનું જે કામ તમારા ઉપર આવ્યું છે એમાંથી છટકી જવા મળે. પણ આમાંથી સટક છે તો પછી આ પોતું મારશે ન્યાય અડધામાં પોતું મારશે અડધામાં નહીં મારે. પછી એ કહે કે હું ઈ કામે નહીં કરું. પછી વાસણ પાસે જાય, વાસણ ધોતી છે તો અડધા વાસણ હરખા છે અડધા નહીં. ઈ કામ નહીં કરું તો તારું આ કામ છે હું મારે? હે? રીલ્સ જોવાનું, બીજું શું? જ્યારે હોય ત્યારે ફોનમાં પડ્યા રહેવાનું. અરે હવે તો જવાબદારી લેતા શીખો, લગ્ન થયા છે. ઈ હું મને નહોતી ખબર હો આવી. ના ભોળ પણ હોય, પણ આટલું બધું ભોળ પણ સારું નહીં. સમજાવ અમને. કાલે છોકરા સૈયા થશે. મારી પાસે કોઈ સાબિતી નથી કે મેં રસોઈ બરાબર બનાવી હતી. આ કેવી રીતે થયું, શું થયું ને મને નથી ખબર. પણ હવે આ વાતની તમારે મને સજા આપવી હોય ને તોય આપી દો. તમે લોકો તો એવી રીતે વાત કરો છો કે જાણે હું કોઈ કામચોર હોય. પતી ગયું. જાઓ તમે છૂટા. હા જાઓ, બહુ સારું કામ કર્યું. જા. એણે એનું શાક તો અલગ જ કાઢી લીધું છે મને એવું લાગે છે. મોઢા ઓ ઉપર ને ભાઈ હવે ટક ગયો ને. જમી લઈશું, આપણે ઓફિસે જઈશું ને ત્યાં જમી લઈશું. પકોડા ખાઈ લેજે. હાલુનો ફોન. હલો, હલો બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે તું? બસ જો ને સારું જ છે, પણ હા તમારી સાથે જે વ્યવહાર કર્યો ને મારા સાસુજીએ, એના માટે માફી માંગવા ફોન કર્યો હતો. બેટા તું શું કામ માફી માગે છે? જીવનમાં મેં ઘણું સહન કર્યું છે અને મને ખબર જ છે કે દીકરી જ્યારે આપણા કરતાં 2-3 લેવલ ઉપરમાં લગ્ન કરીને જાય ને એટલે આપણે થોડાક નમીને જ રહેવું પડે ને, થોડુંક સાંભળવું પડે. મને ટેવ પડી ગઈ છે બેટા, તું ચિંતા ન કર. પણ બા, હા કાયમનું નમીને રહેવાનું અને જેમ ફાવે તેમ એ લોકો બોલી જાય એ આપણે સાંભળી લેવાનું, આ ક્યાંનો ન્યાય છે? બેટા તું હજી નાની છે, હજી તને દુનિયાદારીનો કોઈ ખ્યાલ નથી, પણ મેં તો દુનિયાએ જોઈ છે ને કેટલાય કિસ્સા જોયા છે. અને દીકરીના માવતરે તો આમે નમીને રહેવાનું હોય એવું કીધું જ છે. હા બધું આપણે માનીએ છીએ ને એટલે લોકો વધારે મનાવે છે આપણી પાસે, પણ મને નથી લાગતું કે હવે આગળ આ બધી વાતો ચલાવવી જોઈએ. મતલબ કે હું નથી ચાહતી કે વારે વારે તમારું અપમાન થાય. હા હા, એનો રસ્તો છે મારી પાસે. હવે હું તારા ઘરે જ નહીં આવું. જ્યારે મને તને મળવાનું મન થશે ને તો ફોન કરી દઈશ. શું કામ નહીં આવો બા તમે મારા ઘરે? કેમ? તમારો અધિકાર છે, તમે દીકરી આપી છે તો તમે કેમ નહીં આવો મારા ઘરે? તમારે તો મારા ઘરે આવવાનું જ છે. આવીશ આવીશ. તારા ઘરે પ્રસંગ હશે ને ત્યારે હાજરી આપવાય આવીશ અને તારા સાસુને જય શ્રી કૃષ્ણ કરવાય આવીશ. બેટા ચિંતા ન કર. એવી કોઈ જરૂર નથી બા. જ્યારે તમને મન થાય ને મને મળવાનું ત્યારે તમારે મારા ઘરે આવવાનું છે. અને મારા સાસુને છે ને એમ પણ એના રૂપિયાનો બહુ ઘમંડ છે, તો એમનો આ ઘમંડ તો મારે ઉતારવો જ પડશે. આ તમે નહીં આવશો ને તો એમને તો સારું પડી જશે કે આ મેં કીધું ને એટલે વેવણે આવવાનું બંધ કરી દીધું. પણ આપણે શું કામ ને એવું કરવું જોઈએ? બેટા આપણને શું ફરક પડે છે? મેં દીકરી દીધી છે ને, અને એ લોકોને હું આવું એ નથી ગમતું, આપણી પરિસ્થિતિ નથી ગમતી, પણ મારી તો દીકરી ત્યાં છે એટલે હું મારી દીકરીને મળવા માટે ફોનથી એ વાત કરી લઈશ ને, ક્યારેક બજારમાં મળી લેશું. ચિંતા ન કર. શું કામ આપણે ચોરી છુપે મળવું જોઈએ? હા બા, તમે મારા ઘરે આરામથી આવશો અને હું કંઈક એવું કરીશ
કે તમે મારા ઘરે આવીને શાંતિથી જમીને પણ જઈ શકો. કારણ કે એમણે મારી શાંતિ ભંગ કરી છે ને, તો હવે હું આ આખા ઘરની શાંતિ ભંગ કરીશ, બધાને હેરાન કરીશ. પછી ખબર પડશે કે જે સારા હોય ને એને છે ને ખરાબ નહીં ચિતરવા જોઈએ. બેટા, આપણે ગરીબ છીએ, આપણે એવા કોઈની સાથે બદલા નથી લેવા. ભગવાન જોશે જે જોવું હશે. મેં તો એમ વિચારીને તમને ફોન કર્યો હતો કે મારી બાને વાત કરીશ ને તો મારી બા મને સાથ આપશે, સપોર્ટ કરશે. પણ ના, મારા બાએ તો છે ને સીધા અને સાવિત્રી બનીને રહેવું છે. લોકો જેમ મેણા તોણા મારે ને એ સાંભળીને બેસી રહેવું છે. ના બેટા, એવું નથી. હા, તું જે વિચારે છે ને કે તારા ઘરમાં એ લોકોને પૈસાનું અભિમાન છે, તારી સાસુને એને ધનિકતાનું અભિમાન છે, તો તું તારી રીતે રહેજે. પણ જોજે ક્યાંક તને વાગી ન પડે. હવે વાગશે તો એ લોકોને. કારણ કે છે ને અત્યાર સુધી મેં બહુ સાંભળી લીધું છે અને હંમેશા નાની વહુના વખાણ જ સાંભળ્યા છે. હું ગમે એટલું એ લોકો માટે કરું, ગમે એટલું સારું કરું, તો પણ એ લોકોને સારું લાગતું જ નથી. તો હવે મારે છે ને સારા રહેવું એ નથી. હવે મારે છે ને ખરાબ બનીને જ બતાવવું છે. પછી એ લોકોને ખબર પડશે કે જે સારી હતી ને એ જ સારી હતી. સારું, તારે એમ જ કરવું છે ને? તો જો, હું તને 2-3 વાત કહું છું, એ રીતે તું તારા ઘરમાં રહે તો 2 વાત થશે. એનું અભિમાન ઓગળી જશે અને આ બાજુ તારા મનમાં જે બદલો લેવાની ભાવના છે ને એ પણ પૂરી થશે. સાંભળ. હા, બરાબર છે તમારી વાત. આ લોકો સાથે છે ને આવું જ કરવું જોઈએ. હા, ઠીક છે. સારું, કાંઈ ચાલ નહીં. મૂકું હો બેટા. હા, પણ તમારે મારા ઘરે આવવાનું છે. હા, હું સમજી ગયા ને? આવીશ. જય શ્રી સારું. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય. તો છે આને. અરે, શું આ કરી રહ્યા છો? આ બધા ડ્રોવરો અફાડો છો, ધમાધમ કરો છો. ચેન નથી મળતો. બાએ મને કહ્યું કે આપણે લગ્નમાં જઈ રહ્યા છીએ તો એમને એમનો ચેન જોઈએ છે. તિજોરીમાં તો મેં ચેક કર્યું પણ ત્યાં તો ક્યાંય નહોતું. પછી મને થયું કે અહીંયા કશે ક્યાંય મૂક્યો હશે. આપણે ગઈ વખતે બહાર ગયા હતા ત્યારે તે નહોતો પહેર્યો. હા, પણ એ તો મેં પાછો આપી દીધો હતો, તો અહીંયા ક્યાંથી આવવાનો? પાછો આપ્યો તો બાને પછી લોકરમાં હોવો જોઈએ. લોકરમાં નથી, અહીંયા નથી, તો પછી ચેન જાય તો જાય ક્યાં? અરે હા, મેં છે ને એ ચેન દામિનીના હાથમાં જોયો હતો. મેં જ્યારે પાછો આપ્યો હતો ને ત્યારે દામિની જોતી હતી. પછી ખબર નહીં એ ચેનનું મને તો ખબર નથી. પછી હું તો રૂમમાં આવી ગઈ હતી. મતલબ કે ચેન લાસ્ટ ટાઈમ દામિની વહુના હાથમાં હતો. હા, પછી ઓબ્વિયસલી ચેન બીજે ક્યાંયથી નહીં નીકળે, એમની પાસેથી જ નીકળશે. અરે પણ જો ચેન દામિનીના હાથમાં હોય ને બાને પણ મેં આપી દીધો હતો તો કદાચ બાએ લઈ લીધો હોય, નહીં લીધો હોય, તો બા કેમ એવું કહે છે કે ચેન નથી મળતો? બાને ચેન નથી મળતો એનો મતલબ એટલો કે ઉંમરના હિસાબે કદાચ બા ભૂલી પણ ગયા હોય કે દામિની વહુએ એમને ચેન પાછો આપ્યો છે કે નથી આપ્યો. એટલા માટે થઈને બા કદાચ પોતાના ડ્રોવરમાં અને અહીંયા બધે ફંફોડવાનું મને કહ્યું હશે. સાચું. પણ જો મને તો દેખીતી રીતે સાફ સાફ સમજાય રહ્યું છે કે કદાચ આમાં છે ને દામિની વહુ કંઈક કાવતરું કરી રહ્યા છે. જો ને આવી રીતે ચેન એમની પાસે હતો તો છુપાવીને શું મતલબ? હા, કહી દેવાય ને એમને પહેરવો હોય તો કે બા હું પછીથી આપીશ. આ બા ક્યારના ટેન્શન લે છે અને એને તો કોઈ ફિકર જ નથી. સમજાતું નથી કે વહુ બટા આ ઘરમાં કરવા શું માંગે છે. ક્યારેક ખાવામાં મીઠું નાખી દેવાનું, ક્યારેક લીંબુ શરબતમાં નકરું લીંબુ નાખીને પાઈ દેવાનું. આ કોઈ મહેમાન આવે ત્યારે પણ સરખી રીતે બેસવાનું નહીં કોઈની સાથે. અને હવે બાકી હતું તો આવી રીતે ઘરમાં ને ઘરમાં ચોરી કરવાની. તો પણ છે ને તમારા બા એને છે ને માથે ચડાઈને રાખે છે, મારી લાડકી વહુ એમ કરીને. એટલા માટે જે આવું બધું કરે છે કે મને તો કોઈ કાંઈ બોલવાનું જ નથી, મને તો કોઈ કાંઈ પૂછવાનું જ નથી. અશોકનો પણ વાંક છે જ આમાં. આટલી બધી પંપાળીને સાચવીને રાખી રહ્યો છે ને, બધું એના જ હિસાબે થઈ રહ્યું છે. બાકી પહેલી વાર કોઈ આવી ભૂલ કરે તો કઈ ના દેવાય. પત્ની છે તો શું થઈ ગયું? ભૂલ તો કહી શકે કે નહીં કોઈ માણસ? સાચી વાત છે. હા, તમે કેવા મને તરત જ કહી દો છો કે આ તારી ભૂલ છે અને બીજી વાર નહીં કરતી. અને હું બીજી વાર એવી ભૂલ કરતી એ નથી. તો હા, અશોકભાઈ અને એ બહુ નમણા પડે છે દામિની આગળ. એટલે આવે છે પાલતુ પોપટ સમજે છે એને કે જેટલી ચાવી ભરશે એટલું પેલો નાચશે.
હવે એવું હું નહીં થવા દઉં. મારે અરે અશોકને વાત કરવી જ પડશે. અને આમ પણ ચેન જો એમની પાસે છે તો એમના ઘરમાંથી જ મળશે. બીજે તો ક્યાં જવાનો છે ચેન? સાચી વાત છે, પણ એ ચેન 3 તોલાનો ચેન હતો. આવી રીતે મૂકી દેવાય? કેવું લાગે? મૂકી તો ક્યાંથી દે? મને લાગે છે કે કદાચ એમણે વેચી ના નાખ્યો હોય ને તો સારું. કારણ કે આવી ચોરી કરેલી વસ્તુ ઘરમાં તો કોઈ માણસ સાચવીને મૂકે નહીં ને. હાય હાય, તો બિચારા બા શું કરશે? બાનો એ ફેવરેટ ચેન હતો, આ બાપુજીની નિશાની હતી, અને જો એ ચેન વેચી નાખ્યો હશે ને તો બા તો બિચારા બહુ દુઃખી થઈ જશે. એમને પૂછો કે આ ચેન ક્યાં છે અને ક્યાં મૂક્યો છે. હા, હું અત્યારે જ જઈને અશોકને વાત કરું છું. અને બીજી એક વાત, આ લગ્નમાં આપણે જઈ રહ્યા છીએ તો પછી તારે ક્યારે તૈયાર થવાનું છે? હા બસ જો હું કામ પતાવીને તૈયાર જ થવા આવી હતી. હા તો જલ્દી કરજો. આમ પણ આ ચેનની બાબતને લઈને ઓલરેડી આપણે લેટ તો થયા છીએ. ક્યારના બધા ઘરમાં અહીંયાથી અહીંયા બધા લોકો ચેન ગોતે છે. સાચી વાત છે. હું પણ કિચનમાં કશે મને એમ કે બાથી મુકાઈ ગઈ હશે તો એ જ કરતી હતી, પણ નથી મળ્યો. કંઈ નહીં, તમે જાઓ, તમે વાત કરો. જો દામિની પાસે ચેન મળી જાય તો બહુ સારું, નહીં તો પછી ખબર નહીં શું થવા બેઠું છે. હા, મળી જશે હા. તું આ બોલીને તારા શબ્દ થકી નેગેટિવિટી ના ફેલાવ. હજી મળ્યો નથી ચેન. ક્યાં છે એ ખબર નથી કોઈને. કદાચ બની પણ શકે કે દામિની વહુએ ચેન મમ્મીને આપ્યો હોય. હું જોઈ લઈશ મારી રીતે હા. ઘરમાં ચેક કરીએ ને પછી જ ખબર પડશે. ચાલ જલ્દી તૈયાર થાય એટલે નીકળીએ આપણે. હા બહાર વેઇટ કરું છું. હું કાકા! આવી. હા ભાભી, હા છે ને અહીંયા કેમ? આ રૂમ કોનો છે? અમારો. હા તો આ ચેન અહીંયા કેવી રીતે આવી એ મને કઈ રીતે ખબર હોય? કઈ રીતે એટલે? તો અહીંયા કોણ મૂકી શકે? કોણ મૂકી શકે? હા, એ તો જો હું તમને કહું, હા આ ચેન છે ને મેં હા. દામિનીના હાથમાં જોયો હતો, પણ મને એમ હતું કે ફક્ત જોતી હશે કે કંઈક પહેરવા માટે જોઈતી હશે, પણ એ ક્યારે છુપાવીને અહીંયા લઈ આવી અને અહીંયા તમારા રૂમમાં એણે સંતાડી દીધો એની મને જાણ નથી. હું વાત કરો છો તમે? હા તો એવું જ થયું ને. આ ચેન તમારા રૂમમાંથી મળે તો મતલબ તો એ જ થયો ને. અને છેલ્લી વખત મેં દામિનીના હાથમાં જોઈ હતી, એટલે ચેન ચોરી પણ દામિનીએ જ કરી હોય ને. પણ દામિની આવું કરે શું કામ? હવે એ તો એને ખબર હશે. મને લાગે છે કે આ બાનો સ્વભાવ બહુ કડક છે ને, એટલે બાને છે ને હેરાન કરવા માટે આવું કર્યું હશે. હા કાં તો પછી બીજું એવું હોઈ શકે કે કંઈક પૈસા જોતા હોય એના પોતાના ખર્ચા માટે. હા, એના ખર્ચા માટે ને ઘરે કાંક મોકલવું હોય, આ વેચીને ને બાને મોકલવું હોય. સમજાઈ ગયું મને. હા હવે છે ને કામમાંથી ગઈ. અરે ઘરમાં ને ઘરમાં આવું કઈ વ્યક્તિ કરતી હશે? અરે અશોકભાઈ એટલા ગુસ્સે ન થાવ. તો આપણે ભાભી મારી વાત સાંભળો. આપણો પરિવાર છે ને બહુ સુખી પરિવાર છે, અને આ સોસાયટીમાં છે ને આપણી વાતો છે ને બહુ સારી થાય છે. આ એની ઉપર દાગ લગાડવા બેઠી છે. હા તમારી વાત સાચી છે, પણ આટલા ગુસ્સે થઈને નિર્ણય નહીં લો. હો, ગુસ્સો ન કરું તો હું કરું? આ એક વ્યક્તિ જેવી છે. હવે જમવામાં કઈ ઠેકાણા નથી રાખતી. ખબર નહીં એના મનમાં હું ઝેર ભર્યું છે. પણ તમે છે ને એને શાંતિથી બધું પૂછો કે આવું એણે શું કામ કર્યું. હા, કે તમે શાંતિ રાખવાનું કયો છો? હા, હવે હાસુ કહું ને તો તમે આ ઘરમાં બહુ સહન કરો છો, પણ તમને ખબર નથી આમાં છે ને તમારા નામની પણ ઈર્ષા થતી હોય. કારણ કે તમે જે રીતે રહેતા હોય એ જ રીતે રહેતી હોય. તમે ઘરના બધાય કામ કરો છો, મને ખબર છે, પણ એને ઘરના કામ નથી કરવા એટલે બસ આવા કાવતરા કરે છે. હા પણ હું શાંતિ રાખવા એટલા માટે કહું છું કે આ ઘરમાં ઝઘડા થાય ને એ મને નથી ગમતું. તમને તો ખબર છે ને ભાભી. કે મારો સ્વભાવ કેવો છે. ભાભી, હું તમને સારી રીતે જાણું છું. તમે બહુ આરા છો, પણ હું એમ કહું છું કે આ ઘરમાં ઝઘડા થાય એવું કરે છે શું કામ? અને ઝઘડા ભલે થાય, અરે કદાચ એને આ ઘરમાંથી કાઢી મૂકવી પડે ને તો એવું કાઢી મૂકે.
પણ હું આવું તો નહીં જ ચલાવી લઉં. અશોકભાઈ આવું બધું કરવાની જરૂર નથી. હું તમને કહું છું ને કે આપણે શાંતિથી બધા બેસીને વાત કરશું. અરે ભાભી મારી વાત સમજવાની કોશિશ કરો. આ જેણે આ સોનાનો ચેન ચોર્યો છે, કાલે કદાચ તમારો હાર ચોરી લેશે. હા, એ તમે વિચાર કર્યો છે? કારણ કે નાની એવી ભૂલ કોઈ કરે ને તો એ ભૂલ મોટી થતા વાર નથી લાગતી. તમારી વાત તો સાચી છે કે એકવાર જેને ચોરી કરવાની આદત પડી જાય ને પછી એને છે ને એવા પૈસાની આદત પડી જાય, ચોરીના પૈસા ખાવાની. એટલે પછી વારંવાર એને છે ને ના કરવું હોય ને તો એ ચોરી કરવી પડે. એટલે જ તો કહું છું, હવે આ આગળ વાત ન વધે ને એટલા માટે જ છે ને આના માટે કોઈક મોટો નિર્ણય લેવો પડશે. અને બા પણ બિચારા ક્યારના ચેન ગોતે છે. હા. ઘડીક રસોડામાં જાય, ઘડીક સેટી પર જાય, ઘડીક ટીવી પાસે જાય. સાચી વાત છે તમારી. અને આ ચેન તો બાપુજીએ ભેટમાં આપી હતી બાને, અને બાને સૌથી ફેવરેટ છે. જો આ ચેન ખોવાઈ જાત ને તો બાને તો ખબર નહીં એટલું દુઃખ લાગતે ને. પણ હવે કોણ સમજાવે? દામિનીને કોઈ સમજાવી શકે? એને કોઈ ન સમજાવીએ કે એને હું જ સમજાવીશ. પણ ભાભી આ શું કહું ને તો તમે બહુ ભોળા છો. આ વાતની બધી તમને જાણ હતી છતાં પણ તમે કોઈને કાંઈ કીધું નહીં. આ તો સારું થયું કે હું અહીં આવી ગયો. હા, નહીતર પછી તમે સોનાનો આ શેર લઈને આવત કે આ મળી ગયો છે, આવી ગયો. પણ હવે છે ને અત્યારે હું જાઉં છું. જુઓ તમે શું થાય છે. ક્યાંક સોફા બોફા પાછળ તો નહીં પડી ગયો હોય ને આ બે વેટા બળેલ્યું છે કઈ ખબર નહીં. બા, હા હવે તમે શેન ગોતોમાં. કા શેન મળી ગઈ છે. મરી ગઈ? હા. ક્યાં હતું બતાય. હા ક્યાંથી મળ્યો? હા હા કહું છું ને કે એ કોણ વ્યક્તિ હતી, એણે આ કામ બધું કર્યું, બધી મને ખબર પડી ગઈ. હું તો એને ભોળે માનતો હતો પણ એ તો બહુ વિલન નીકળે. કોણ? પણ વાત તો કર, નામ તો દે મને. અરે એ વ્યક્તિને આગળ આયા જ બોલાવું તો. બોલાય કોણ છે એ મને ખબર પડે. દામિની, દામિની. તારે આની કેટલીક ભૂખ છે કે ને આપણે જાવી. આ તો બાનો ચેન છે ને? હા મારો જ છે. ઈ ક્યાં હતો? મળી ગયો? લે, કેમ? અત્યારે હવે અજાણી બનમાં બરોબર. જાણી બનમાં એટલે હું સિરિયસલી પૂછું છું કે ક્યાં હતો? મળી ગયો એમ પૂછે છે તાર હું નહોતો મળવા દેવો? એ ના ના એવું નથી કહેતી, પણ ક્યાં મુકાઈ ગયો હતો એમ. જો મારી વાત સાંભળ. આ બાનો ચેન હતો ને ઈ દામિની નામની વ્યક્તિએ ચોરીને પોતાના કબાટમાં મૂક્યો હતો. અશોક શું બોલો છો આ તમે? બસ હવે અજાણી બનમાં હો. જાણી ન પણ શું મારી પાસે ક્યાંથી હોય આ ચેન? મને તો ખબર ય નથી. મારી પાસે હોય તો તમારી પાસે ક્યાંથી આવ્યો આ ચેન? તો મારા ચેન ને કઈ પગ આવ્યા તો પગ કરીને તારા કબાટમાં જતો રહ્યો. હા, પણ તમે મારા પર શું કામ શંકા કરો છો? કારણ કે આ ચેન તે ચોરીને આપણા કબાટમાં મૂક્યો હતો. મેં કોઈ ચેન ચોરી નથી કર્યું, સમજી ગયા? શું ચેન ચોરી નથી કર્યો? હા? શું? તો આ એમને એમ આવી ગયો હે? મને શું ખબર કે ચેન ક્યાંથી મળ્યો છે, કોણે લીધો ને કેવી રીતે લીધો? જો મને એટલી ખબર છે કે મેં કોઈ ચોરી નથી કરી. આ પકડાઈ ગઈ ને એટલે જુઠ્ઠું બોલે છે. હા, એણે જ ચોરી કરી છે અને એની પાસે મારા બધા પુરાવાય છે બરોબર. અને તું આવું કરશો હું કામ એ કે મને? મેં કઈ નથી કરી. અને મારે ચેન ચોરી કરવો જ હોય તો એને ઘરમાં ને ઘરમાં રહેવા દો, બહાર વેચી ન આવું. સાચી વાત છે. હવે મને બધી વાત સમજાય છે. આ ચેન ચોરી કરી અને પછી બેસી અને તારા બાને પૈસા પધરાવા છે. બસ આવો છો, બહુ થઈ. તમે જે પણ બોલ્યા એ મેં સાંભળ્યું, પણ હવે ને તમે સીધા મારા બા સુધી પહોંચી ગયા. હા, હું તો ગમે ના પહોંચી જાઉં પણ એક વાત યાદ રાખજે. અને બીજી વાત એ કે તું એવું પણ ઈચ્છતી હશે કે આ ઘરમાં આ ભાઈના લગ્ન પણ થઈ જ ગયા છે તો એને બદનામ કરવા માટે પણ આવું કરતી હોય. હા, પણ જો મારી વાત સાંભળ, હવે છે ને આવું બધું નહીં હાલે. પણ હું શું કામ કોઈને બદનામ કરું? મેં ચોરી નથી કરી એ વાત હું આજે નહીં કબૂલ કરું, કાલે નહીં કરું, ક્યારેય નહીં કરું. જે ભૂલ મેં કરી જ નથી એ શું કામ કબૂલ કરું? તો પછી આ ઘરમાં તારી કાંઈ જગ્યાએ નથી. હા,
અત્યારે ને અત્યારે તને આ ઘર મૂકીને વહી જા જા. કારણ કે હજી અહીંયા વાત પૂકી છે ને ત્યાં તું આ ઘર મૂકીને વહી જા ને તો અમે છે ને સુખેથી રહીએ. બાકી તું આ ઘરમાં રહે ને તો મને ખબર છે કે આ ઘર છે ને વેર વિખેર થઈ જાય. તમારી પાસે કોઈ સાબિતી છે કે આ ચેન મેં ચોરી કર્યો છે? તો તારી પાસે કોઈ સાબિતી છે કે આ ચેન તે નથી ચોર્યો એવી સાબિતી તારી પાસે ખરી? તારા કબાટમાં ક્યાંથી આવ્યો પહેલા મને ઈ કે ને. મને નથી ખબર કે ક્યાંથી આવ્યો, અને કબાટ મારા એકનો થોડી છે, તમારોય છે ને. તો એવું ન બની શકે કે તમે ચોરી કર્યો હોય. એટલે મારી ઉપર તું આ આરોપ લગાવે છે. હા જો હવે છે ને તારા અહીં નથી ઊભું રહેવાનું. અત્યારે ને અત્યારે જા હાલ. અને કોઈ દિવસ અહીં પાછી નહીં આવ. મારે પણ નથી રહેવું આ ઘરમાં. જે ઘરમાં મારા ઉપર વિશ્વાસ જ ન હોય ત્યાં હું નથી રહેવા માંગતી. એક તો ચોરી કરે છે ને પાછી મારા છોકરા ઉપર ચોરીનો આરોપ નાખે છે. હા પણ બા હા હા લ્યો કાંઈ વાંધો નહીં ભલે ગઈ. હવે છે ને આપણે કાંઈ ચિંતા નથી કરવી. આવી વ્યક્તિ છે ને આવી વ્યક્તિ જ ઘરના ભાગલા પડાવે. આજે તો આ એકલો ચેન જ ચોર્યો, કાલ ઉઠીને કઈ બીજા દાગીના આયા તો ચોરે. આનો વિશ્વાસ હવે ન કરાય. અને આ તો કોકનો જીવય લઈ લે. હાય મારો ચેન મળી ગયો, સારું કર્યું ભગવાન. બિચારી ફાલ્ગુની શું કરતી હશે ત્યાં? હાવ એકલી પડી ગઈ હશે. બા, અરે ખાલો, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જો તારો જ વિચાર કરતી હતી. એ તો મને ખબર જ હોય કે મારા બાની હું લાડકી છું ને, એટલે બા આખો દિવસ મારા જ વિચારો કરતી હોય. બેટા, દરેક સંતાનો પોતાના મા બાપને લાડકા જ હોય, પણ તારા ઘરે વાતાવરણ જ એવું છે ને એટલે તારી ચિંતા વધારે થાય. પણ હવે છે ને તમે મારી ચિંતા મૂકી દો, કારણ કે વાતાવરણને મેં છે ને આખું પલટી નાખ્યું છે. ઓહો, એટલે એટલે કે પેલી દામિની છે ને આજે ઘર છોડીને જતી રહી છે. કેમ? બસ એ જ આપણો પ્લાનિંગ હતો ને, એને ચોરીના ઇલ્ઝામમાં ફસાવાનો. એ પ્લાન સક્સેસ થઈ ગયો છે. અચ્છા, તો મેં તને જે યુક્તિઓ બતાવી હતી એ હવે સફળ થવા માંડી છે એમ? હા, સરસ. હા તો હજી એક જ પ્લાન સફળ થયો છે. આગળ આગળ તમે જો હું શું શું કરું છું. હા સારું. હવે એ લોકોને ખબર પડશે કે ગરીબની દીકરીની કિંમત શું હોય ઘરમાં. અને એના કરતાં પણ વધારે એમણે જે તમારું અપમાન કર્યું છે ને એ તો હું જીવનભર નહીં ભૂલી શકું. મારી માને જે રીતે ઘરમાંથી કાઢ્યા છે ને એવી રીતે એમને ઘરમાંથી નહીં જવું પડે ને ત્યાં સુધી હું એ લોકોને હેરાન કરીશ. બેટા, આપણો એવો કોઈ ઈરાદો નહોતો કે આપણે એને હેરાન કરીએ, કંઈક એવું કરીએ કે એને શરમ અનુભવવી પડે. પણ બસ એમને જે પૈસાનો ઘમંડ છે ને, પણ એને નથી ખબર કે અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું રહ્યું. પણ મને એ નથી ખબર પડતી ફાલુ કે વ્યક્તિ જ્યારે જન્મે છે ત્યારે તો કોઈ પૈસાદાર નથી હોતું, ગરીબે નથી હોતું. સંજોગો એને ગરીબ અને અમીર બનાવે છે. તો પછી આટલું બધું અભિમાન શા માટે? સાચી વાત છે બા તમારી, પણ આપણે શું કરી શકવાના? શિવાજીના વિચારો, એ લોકોના વિચારો છે ને એ સમય સાથે બદલાતા જાય છે એટલે અભિમાન વધતું જાય છે. જેમ પૈસો આવે ને એમ લોકોનું અભિમાન વધતું જાય છે આ દુનિયામાં. કેમ એ લોકોને ખબર નથી પડતી કે પૈસો તો હાથનો મેલ છે. આજે છે કાલે નથી. આજે ગરીબ છે એ કાલે અમીર થઈ જાય ને અમીર હોય તે ગરીબ થઈ જાય. એ લોકો કેમ આ પરિસ્થિતિને સમજતા નથી? સાચી વાત છે તમારી બા. અને તમારા સંસ્કાર મુજબ હું આવું કંઈ વિચારતી નહોતી કે હું કંઈક એમને હેરાન કરું કે આવું કરું. પણ અને બીજી વાત એ કે જ્યારે એ લઈ ગયા હતા મને ત્યારે કેટલી મોટી મોટી વાતો કરતા હતા, અમારી દીકરીની જેમ રાખશું ને આમ કરશું. અને આજે તમારી કે મારી કોઈ ઇજ્જત કરવા એ રાજી નથી. નહીં તો પછી એમ કે ગરીબની દીકરી એટલે આપણા ઘરની નોકરાણી. સાચી વાત. પણ એવું નથી હોતું. આ તમને ખુશ ખબર જ સંભળાવવા આવી હતી કે દામિનીની ઉપર છે ને મેં બાની ચેન ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે, એટલે એ તો ગુસ્સામાં વહી ગઈ છે ઘરે. હવે આગળ આપણે જે બીજો પ્લાન છે ને એ વિચારી લઈશું. હાલું, ખબર નહીં કેમ મારું મન અંદર ને અંદર કોરી ખાય છે. પેલી કહેવત છે ને, કરે કોઈ
ભરે કોઈ. અત્યારે તારા સાસુએ આપણા બંને સાથે જે વર્તન કર્યું, મારું જે અપમાન કર્યું, ગમે તેમ બોલીને મને કાઢી મૂકી, આજે એનું પરિણામ દામિનીને ભોગવવું પડ્યું. દામિની પણ એમ પણ બા અમારા વચ્ચે અંતર પણ બહુ રાખતા હતા. એમને હંમેશા છે ને દામિની જ લાડકી હતી. ક્યારે પણ કંઈ પણ વાત હોય ને, મારી દામિની આમ ને મારી દામિની તેમ. કોઈ દિવસ મેં એમના મોઢે ફાલ્ગુની નામ નથી સાંભળ્યું. એટલે જે થયું ને એ સારું જ છે. તમે આ બધું વિચારવાનું મૂકો. કહેવાય છે ને કે પથ્થરની ઠેસ જ માનવીને ના ભૂલનું ભાન કરાવે. બની શકે કે આ તું જે કરે છે ને એનાથી તારી સાસુ સમજી જાય અને માની જાય તો સારું છે. અને હા, દામિની તો હવે ઘર છોડીને જતી રહી ને. હવે તો તારી સાસુને તારી સાથે સારું રહેવું જ પડશે, કારણ કે ઘરમાં તો તું હવે એકલી જ રહી. જો તને નહીં સાચવે ને તને નહીં સમજે તો મને લાગે છે કે જતે દાડે કામ એને જ કરવાના આવશે. એ વાત તો સાચી, પણ જતેદારે શું કામ? હમણાંથી જ કામ એમની પાસે કરાવીએ તો ખબર તો પડે કે કેટલી વીએ હો થાય. હા, એ વાત બી બરાબર. અશોકભાઈ, તમે નાસ્તો નહીં કર્યો? નહીં, ભૂખ નહોતી. હું જાણું છું કે આ દામિની ગઈ છે ને એટલે તમને છે ને કંઈ સૂઝતું નથી. આ ભૂખ નથી લાગતી, કંઈ કામમાં મન નથી લાગતું અને આમ ઉદાસ રહ્યા કરો છો. ના ના, હાયલા કરે. આમાં છે ને કોઈનો વાંક નથી. વાંક મારા કિસ્મતનો છે. અરે એવું કાંઈ નથી હોતું. કિસ્મત તો આપણે લખવાની હોય છે અને ભૂલ થઈ જાય માણસથી. આ દામિનીથી પણ ભૂલ થઈ ગઈ. એવું હોય તો તમે જઈને મનાવી લાવો ને એને. તમે મનાવાનું કહો છો, પણ જે વ્યક્તિ હા બસ દુઃખ ને દુઃખ જ આપે, એ વ્યક્તિને મારે કેમ પાછી આ ઘરમાં લાવે? બધી વાત બરાબર છે, પણ હવે આટલું બધું ન વિચારાય. અને આમ દુઃખી રહેવા કરતાં તો છે ને તમારે એને સમજાવીને ઘરે લઈ આવાય. કારણ કે મને ખબર છે એ બહુ નાકવાળી છે, એટલે એ તો આવશે જ નહીં. નથી લાગવી આ ઘરમાં આવે, સમજ્યા તમે? હું ચાલે આ એકલા જિંદગી જીવી લઈશ. હું એને બહુ પ્રેમ કરતો હતો ભાભી, હા શું કહું ને, પણ ખબર નહીં હા અમારા પ્રેમને કોની નજર લાગી ગઈ. હા, તો એટલા માટે જ કહું છું કે હજી એ સમય વીતી નથી ગયો. પણ ભાભી મારી વાત સાંભળો. કદાચ હું એમ કહું કે એને લઈ આવું ને અલગ થાવું તો પણ તમે એમ જ કહો કંઈ વાંધો નહીં, અલગ થઈ જાવ. પણ હવે એ વ્યક્તિનો સ્વભાવ એવો થઈ ગયો છે ઝેરીલો. તો અમે કદાચ અલગ થઈ જઈશું ને તો પણ એને મારા નામનું ઝેર એના મનમાં જે છે ને એ તો એમ જ રહેશે. એટલા માટે હવે મને નથી લાગતું કે મારે એને અહીંયા લાવવી જોઈએ. એકવાર તો એને મળી લો, મળીને બધી ડિસ્કસ કરી લો અને જાણી લો કે શું કામ એનો સ્વભાવ આવો થઈ ગયો છે. કદાચ એ સમજી જાય અને પાછી આવી જાય. ભાભી એક વાત કહું તમને, સાંભળો. હા, જો તમે એની જગ્યાએ હોત અને એ તમારી જગ્યાએ હોત, હા તમે મારા ભાઈ હારે ઝઘડો કરીને આ ઘર છોડીને ગયા હોત ને તો એ વ્યક્તિ છે ને બહુ રાજી થાત, બહુ ખુશ થાત. કારણ કે દેરાણી જેઠાણીમાં કેવું હોય કે જો દેરાણી એના પિયર જતી રહે ને તો જેઠાણી બહુ રાજી થાય કે હવે મારું માન વધશે ને. થોડાક દી પછી ભલે ઓલી પાછી વી આવે પણ મારું માન ત્યાં સુધી તો વધારે રહે ને. પણ તમે એટલા સારા છો ને કે મારાથી તમારા કયા શબ્દોમાં વખાણ કરવા એ નથી સમજાતું. એ બધું છોડો ને. મને તો છે ને તમારી ચિંતા વધારે કોરી ખાય છે કે હા તમે આવી રીતે રોજ ઉદાસ બેસી રહો, કે કેટલા દિવસથી તમે બરાબર જમ્યા નથી. તો આ બધું મને નથી ગમતું અને એટલા માટે જ હું કહું છું કે તમે તમારી જિંદગી નહીં બગાડો અને સમજાવીને પાછી લઈ આવો. મારે જિંદગી બગડી ગઈ છે. હવે હું એમ માનું છું
કારણ કે હું કહું તમને, મારા લગ્ન થયા ને ત્યારે ખબર નહીં, હું ઈશ્વરનો બહુ ખૂબ આભાર માનતો. કારણ કે મેં નહોતું વિચાર્યું કે આટલી રૂપાળી છોકરી મારા જીવનમાં આવશે. પણ એ હું નહોતો જાણતો કે આ રૂપાળી છોકરી જ મારા ઘરની પથારી ફેરવી નાખશે. સમજ્યા? નહોતો જાણતો. અને આ દુનિયા છે ને એક રૂપિયા અને એક રૂપ, બસ બે જ વસ્તુ જોવે છે. અહીંયા કોણ દુખી છે, કોણ વધારે સુખી છે, બીજું કાંઈ નથી. અને અત્યારે તો દુનિયા કોક વધારે દુઃખમાં હોય ને એ જ જોવામાં રાજી છે. એ વાત તો તમે 100%ની કહી. લોકોને છે ને હવે રૂપિયાનું અભિમાન અને રૂપનું અભિમાન, બસ એ બે જ વસ્તુ હોય છે, બીજું તો કંઈ દેખાતું જ નથી. ભાભી, હા તમે પાસે બેઠા છો ને એટલે આવી વાતો થાય છે, કારણ કે તમારામાં બહુ રૂપ છે, પણ તમને જરી કઈ અભિમાન નથી. એક દુઃખી વ્યક્તિ પાસે આવીને તમે બેઠા છો, કારણ કે મને જે દુઃખ છે ને એ તમને પણ આમ થાય છે. હા તો તમે મારા ભાઈ જેવા જ તો થયા. તમારું દુઃખ હું ના સમજી શકું એટલે જ તમને સમજાવવા આવી હતી. પણ કંઈ નહીં, તમારી જેવી ઈચ્છા. અને પ્લીઝ તમે નાસ્તો કરી લો, હું તમારી ડીશ નીકાળું. ના ના ભાભી, મારે નાસ્તો નથી. તમે મારી વાત નહીં માનશો? નહીં. ઠીક છે, હું જાઉં. જય શ્રી કૃષ્ણ બા, કેમ છો? હા મજામાં. તમારી તબિયત સારી છે ને? હા હા, બસ જો મજા આપણે શું હોય. હા પણ બા, તમને એક વાત કરવી હતી. આમ મારા દેવર છે ને અશોકભાઈ, એ દામિની જતી રહી ને એટલે બહુ દુઃખી રહે છે. તો એ દુઃખી રહે છે ને એ મને નથી ગમતું. એટલે એમાં એમનો કોઈ વાંક નથી ને, અને બિચારા એ શું કામ દુઃખી રહે? હા એટલે આપણે જે પ્લાન ઘડ્યો કે ચેન સંતાડી દઈએ અને દામિની પર આરોપ લગાવીએ અને દામિની ઘર છોડીને જતી રહે, એ તો બધું બરાબર હતું. પણ મને છે ને આ અશોકભાઈ જે ઉદાસ રહે છે ને એ નથી ગમતું. હા એટલે સમય સાથે તો બધું બરાબર થઈ જ. બા હું પછી ફોન કરું. હો હા, જય શ્રી કૃષ્ણ. હા હા, જય શ્રી કૃષ્ણ. શું વાત છે ફાલ્ગુની? આજે કઈ આમ ખુશ દેખાઈ રહી છે, થોડી થોડી દુખી છે, શું થયું? અરે તમને શું કહું, આ અશોકભાઈ છે ને દામિની જતા રહ્યા ને તો દુઃખી રહે છે. હા હા, એ તો બિચારો છે જ, એની પત્નીનો પાળેલો પોપટ. પણ દુઃખી રહે એ મને નથી ગમતું. ગમતું તો મને નથી, પણ જો ને હવે મેં સાંભળ્યું કે તું કઈક ચેનની વાત કરતી હતી બાની સાથે. હા હવે મતલબ કે તે શું ભાવ્યું હતું? તમે સાંભળી લીધું? હા એટલે કે આ બા મારી સાથે અને મારા બા સાથે અપમાન વાળું વર્તન કરતા હતા ને, એટલે મને એવું થયું કે આવું કંઈક કરું તો. ડાર્લિંગ, બહુ સરસ કર્યું તે. આવું જ કંઈ સાચે? કરવાની જરૂર હતી. હા તો પછી આમ પણ નાનકો એની વહુ, આ બંને જણા ઘરમાં શું કરવા માંગે જેને મને સમજાતું નહોતું. હું આવી જ કંઈ આશા લઈને બેઠો હતો કે ગમે તેમ કરીને નાનકાની પત્ની આ ઘરની બહાર જાય. તમે પણ આવું વિચારતા હતા? તો પછી હવે એને રાખીને કરવી છે શું? વાતે ને વાતે તારા કરતા ચડિયાતી બનતી હોય છે. તો મને તો એવું લાગે ને કે મારી પત્ની આ ઘરમાં સૌથી શ્રેષ્ઠ દેખાવી જોઈએ. પણ એ હોશિયારી ન જાણે કઈ કઈ હોશિયારી બતાવવા માંગતી હતી ઘરમાં. બીજું શું કર્યું તે? અને કેવી રીતે આ મતલબ તને પ્લાન કેવી રીતે મળ્યો આ કઈશ? અરે એટલે તે દિવસે મારી બા નહોતા આવ્યા હા હા હા. તો બાએ અપમાન કર્યું ને પછી આ બધી મગજમારી થઈ. પછી મેં મારી બાને ફોન કર્યો તો મારી બાએ એવું કીધું કે કંઈ નહીં દીકરા, જે થયું એ ભૂલી જા. પણ મને તો ગુસ્સો આવ્યો હતો. પછી મેં બાને કીધું કે તમે કંઈ કહો કે એ લોકોની શાન ઠેકાણે આવી જાય. બરાબર છે. એટલે બાએ પછી કહ્યું કે એવું કંઈક કર કે જેથી. વાહ 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 વાહ, મતલબ કે આ સંપૂર્ણ પ્લાનનો શ્રેય બાને જવાનો છે. ના એટલે બાએ પ્લાન આપ્યો તને. મને લાગ્યું જ કે તારા મગજમાં આટલો સરસ મજાનો વિચાર આવે ક્યાંથી. એટલે એટલે મતલબ કે વિચાર તો બાનો હતો ને તારા બાએ આપેલો.
અને પછી તે એ પ્રમાણે ઘરમાંથી ચેનને છુપાવ્યું. હા, બા પાસેથી મેં બાના કબાટમાંથી છાનામાના લઈ લીધો ચેન અને પછી છે ને દામિનીના રૂમમાં કબાટ પર નાખી દીધો હતો. જ્યારે પછી અશોકભાઈ જોવા આવ્યા ને ત્યારે હું ચેન શોધતી જ હતી અને મારા હાથમાં આવ્યો એટલે અશોકભાઈને પરફેક્ટલી લાગી ગયું કે ચેન દામિનીએ ચુરાવ્યો છે. અરે વાહ 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 મારી ક્યુટેસ્ટ વાઈફ. અરે હું તો તને ભોળી સસલી સમજતો હતો પણ તું તો ચાલાક લોમડી નીકળી હે. બાકી ખરેખર જોરદાર રમત રમ્યા છો તમે લોકો. અરે જો હા તારી જગ્યાએ કદાચ હું હોત ને તો મારાથી તો આટલું બધું સરસ મજાનું પ્લાનિંગ થાત નહીં. મને પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે કે મારી વાઈફે આ ઘરની પ્રગતિ માટે પોતાની નિર્ણય ક્ષમતા બતાવી દીધી. બહુ સરસ, બહુ સરસ, નાઈસ. તમે સાચું બોલો છો કે પછી ઇનડાયરેક્ટલી કંઈક બીજું તો નથી કહેવા માંગતા ને? એમ મતલબ કે જે કર્યું એ બરાબર હતું? બહુ સરસ કર્યું તે. મને છે ને અત્યારમાં એવી ઈચ્છા થઈ રહી છે કે તે જે કંઈ પણ કર્યું છે ને એના માટે તારું સન્માન થવું જોઈએ. સન્માન થવું જોઈએ? કેમ ના થાય? હવે આ ઘરમાં તું સર્વશ્રેષ્ઠ વહુ છે તો જો હું તારું સન્માન કરીશ. તારે એના માટે ના નથી પાડવાની. તારે મારા સમજે. બાને ફોન કરી લે, બાને પણ બોલાવી જ લે આજે. હા, બાને બોલાવી લઉં. પાર્ટી કરીશું ને આપણે. આમ પણ હવે નાના બહુ જતા રહ્યા છે તો પછી પાર્ટી કરવામાં શું વાંધો હે? ચાલ તારા માટે આટલું તો કરી જ શકું ને હું. ચાલ ચાલ તૈયારી કર. હા, હું બાને ફોન કરી લઉં. કે જે જમાઈ તેડવા આવે છે. હા ચોક્કસ. મારી બા તો ખુશ થઈ જશે. એમે તમારી મમ્મી નથી બોલાવતા. ચોરંટી ગઈ ઘરમાંથી, શાંતિ થઈ ગઈ. હાવ. એટલે કેમ હાથ પકડીને ના આવી શકું તને? પત્ની નથી તું મારી? એટલે કઈ મારી કોઈ મર્યાદા જ નહીં હાથ પકડીને ઘરમાં એમ ફરવાનું? બા હું તો કહું છું કે હવે મર્યાદાને મૂકો ને તડકે. આમ પણ હા ઘરમાં હવે ક્યાં આપણે કઈ એવું કઈ રાખ્યું જ છે કઈ? હે આ બધું તું શું કહેવા માંગે છે? કઈ ચોખવટ બેન વાત કરે તો ખબર પડે. શું ગોળ વાત કરે છે? ઘરમાં ચોરીઓ થવી, કોઈ વ્યક્તિ દ્વારા ચોરી કરવી અને પછી એ વ્યક્તિને સજા સ્વરૂપે આપણે ઘરની બહાર મોકલી દઈએ. હા, આટલું બધું તો કરતા આવ્યા છીએ બા. હા તો જેણે ચોરી કરી હોય એને એના ગુનાની સજા તો મળે કે ના મળે? મળે અને મળવી જ જોઈએ. તો પછી પણ એ સજા આપવા માટે નહીં, પણ હું તો કહું છું કે એનો રિવોર્ડ મળવો જોઈએ. મતલબ કે જે વ્યક્તિએ કંઈ કર્યું હોય ને બા, હું તો કહું છું કે એ વ્યક્તિને આપણે જાહેર કરી અને એને ઇનામ આપીએ. હા તમે કીધું તું ને તમારા સાસુ આવો આવો. જય શ્રી કૃષ્ણ. કેમ છો? તે આમની બાની શું જરૂર હતી અહીં? છે જ ખાસ જરૂર છે અને હજી એક વ્યક્તિની જરૂર છે. એ વ્યક્તિ આવે ને પછી તમને બધા ખુલાસાવાર વાત કરું કે કોની ક્યાં શું જરૂર છે શું નથી. હે પણ તે આ બધાને ભેગા કેમ કર્યા? તારા સાસુને શું કામ અહીંયા બોલાયા છે પાછા? એક તો બિચારાની તબિયત સારી નથી રહેતી અને હા સમજુ છું હું તારી ફિલિંગને. આમાં શું છે કે બધા વ્યક્તિએ અલગ અલગ પાત્રો ભજવ્યા હોય. હવે એ પાત્ર ક્યાં કોના નસીબમાં ખુલે એ જોવા માટે આપણે થોડોક તો સમય બગાડવો પડશે. જો ભાઈ કેવી બધી વાતો કરો છો? કઈ સમજ નથી પડતી. બકા આવો કેમ નહીં? અહીંયા હું લેવા આવી છું હવે. આ હું કેમ આવી પાછી? તમારા ભાઈ ફોન કરીને બોલાવી છે મને. તે હું કામ બોલાવી આને? હા હવે એને આટલું બધું ખરાબ કર્યું છે આપણી સાથે તો એને સજા તો મળવી જોઈએ કે નહીં? આ તો સજા અમે તો આપી દીધી હતી ને. ફાલ્ગુની હું સાચી વાત કરું છું કે નહીં? એક મિનિટ મોટા ભાઈ, આ વાત થઈ ગઈ છે ને આપણે, અને મેં કહ્યું હતું કે મેં ચોરી નથી કરી. હું આ ઘર છોડીને જતી રહી તો હવે શું છે? આ બધું સંભળાવવા માટે મને બોલાવી છે પાછી? મારા સવાલના જવાબ આપશો પછી બધી વાત કરી. એ જ પૂછો ને કે ચોરી તમે કરી? કેટલું ભણ્યા તમે? કોલેજ કરી છે. કેમ? તો ગણિતનું સમીકરણ તો યાદ જ હશે કે આ સમીકરણમાં એક ફેક્ટર આવતો હતો એક્સ નામનો, જે હંમેશા છૂપો રહેતો હતો. યાદ છે તમને? કે ધારો કે એ સંજ્ઞા એક્સ હોય તો કરતા હતા આવું? શું લેવા દેવા છે અત્યારે? છે લેવા દેવા. કારણ કે આ જે એક્સ છે ને એને ધારી લેવામાં આવે તો બહુ નાનો છે, પણ જો એ એક્સની કિંમત આવે ને ત્યારે સમજાય
કે હકીકતમાં જે આ એક્સને ધાર્યો તો એક્સની કિંમત શું છે. પણ દેવાંગ આ બધી વાત અત્યારે શું કામ કરો છો? અને આ ગણિત ને સમીકરણ આ બધું શું છે? સમજાવું છું. આ જે છુપો એક્સ છે ને, એક્સ એ કોણ છે ખબર છે? મારા પૂજ્ય સાસુમાં. હે પણ આ તમે કેવી વાત કરો છો? એટલે તમને નથી ખબર આ ઘરમાં જે ચોરી થઈ હતી એ ચોરી કોના હિસાબે થઈ હતી? કોના હિસાબે? આ દામિનીએ તો કરી હતી. અરે પણ એણે તો કરી હતી. હવે મારા પૂજ્ય સાસુમાએ કરી હતી. તારા સાસુમાં આ ઘરમાં આવ્યા નથી તો એ કેવી રીતે ચોરી કરે? ભાઈ હું કહું ને, સાચી વાત છે. મારા મમ્મી તો ઘરમાં પગે નથી હા. મૂકતા. આ કેવી વાત કરો છો દેવાંગ તમે પણ? અને હા, આ હા. બધાની સામે આ બધી કઈ વાતો લઈને અચ્છા. બેસી ગયા છો? મેં કહ્યું ને બકા કે હું તમને રિવોર્ડ આપીશ. હે બોલીએ પણ રિવોર્ડ મોટા ભાઈ શું કરો છો આ? એની ઉપર કરું છું. તમને ખબર છે આ ઘરમાં જે ચોરી થઈ હતી એ મારા સાસુમાના કહેવાથી આણે કરી હતી ઘરમાં ચોરી. અને ચોરી કરીને ચેન છુપાવીને તમારા રૂમમાં મૂક્યો, જેથી કરીને તમે પકડાવ અને બધો આરોપ તમારા ઉપર આવે. અને આને જે ઘરમાં બદલો લેવો તો ને એ બદલો એ લઈ શકે. અને શેનો એટલા માટે જ ક્યારનો એક્સ અને વાય રમાડું છું તમને લોકોને. શેનો બદલો? અને ભાભી આવું શું કામ કરે? બદનામ કર્યા હતા ને મારા સાસુમાને. આ ઘરમાં આવ્યા ત્યારે મારા પૂજ્ય માતૃશ્રી કે જેણે પણ બહુ સરસ મજાનો કિરદાર નિભાવ્યો હતો, તો એમની વાતના કારણે મારા સાસુમાને બદલો લેવાની ઈચ્છા થઈ. એક મિનિટ મોટા ભાઈ, ભાભી આ શું બોલે છે? તમે કેમ કઈ બોલતા નથી? હા ભાભી, તમે તો આમ મારી પાસે આવીને મારું દુઃખ જોતા હતા તો ત્યારે આવી વાતો થાય છે તો શું છે આ બધું? બોલ સાચું. એ નહીં બોલે. હું કહીશ, તમે લોકો કોઈ નહોતા, તમારા મમ્મી હતા ખાલી. અને મને મન થયું તો હું મારી દીકરીને મળવા આવી હતી અને એને જે કંઈ ભાવતું હતું એ થોડોક નાસ્તો લઈને આવી હતી કે ઘરના બધાએ ખાય. પણ તમારા મમ્મીએ મને ભિખારી કીધી, ખરાબમાં ખરાબ શબ્દોમાં મારું અપમાન કર્યું. પણ હું તો આખરે દીકરીની માં સહન કરીને જતી રહી. હા, મારી દીકરીએ મારો પક્ષ લઈને થોડી વાત કરી પણ હું રોકાણી નહીં. અને એમણે મને મારા મમ્મીએ ના પાડી કે હવે ક્યારે અહીંયા નહીં આવતા. મેં કીધું હું નહીં આવું, જતી રહી. પણ ફાલ્ગુનીને મારું જે અપમાન થયું ને એને બહુ જ લાગી આવ્યું. અને એણે મને કીધું કે હું આનો બદલો લઈને રહીશ. અને તમે શરૂઆતમાં તો મેં પણ ના પાડી, પણ એના શબ્દોને એના આંસુને હું રોકી ન શકી. અને પછી ની વાત બધી તમને ખબર જ છે. સાથ અને સહકાર આપ્યો પોતાની દીકરીને. સાચી વાત તો જણાવી શકતા હતા ને કે બટા તું જે ઘરમાં ગઈ છે ઘર તારું પોતાનું છે. અને આમ પણ મને તો આજે એ બાબતની પણ ખાતરી મળી ગઈ કે તમારી જેવી સાસુ હોય ને તો સામે દીકરી દુઃખી જ થાય, એના ઘર ભાંગે જ. બસ હવે હા, મારા મમ્મીને બોલવાનું રહેવા દો. એમે બિચારીએ બહુ અપમાન સહન કર્યા છે તમારા ઘરે આવીને. જો પહેલેથી તમને ગરીબ દીકરી ન પોસાતી હોય તો શું કામને લાવો છો? અને પછી આવી રીતે મેના તોણા મારવા અને અપમાન કરવું એ ક્યાંનો નિયમ છે? જો તમારી વાત હાવ હાચી છે. હવે છે ને આ વાત તમે અહીંયા જ પતાવો. અને દામિની તારી માફી માંગુ. એની વાત બતાવો. આ ઘરમાં જે વિભીષણ બનીને બેઠા છે એમને તો પહેલા કહી દો. કાલે ઉઠીને એ લોકો જ તે ફરીથી બાજી બગાડશે ત્યારે કોને કહેવા જશો? હા, દેવાંગની વાત સાચી છે. આ ઘરની અંદર જે ઘટના બની અને આ બધું થયું ને એનું મૂળ કારણ જ હું છું. ફાલ્ગુની, હું ખરેખર તારી અને તારી મમ્મીની, ભારતીબેન તમારી પણ હું ગુનેગાર છું. મને માફ કરી દેજો. અરે પૈસાની ચમક દમકમાં હું બહુ આંધળી થઈ ગઈ હતી અને ગરીબ માણસોની તો મારી નજરમાં કોઈ વેલ્યુ જ નથી. એટલે મેં વારંવાર તમારું અપમાન કર્યું છે. જતી રહે અહીંયાથી. મોટા ભાઈ શું બોલો છો? જુઓ, હવે બધાને બધી ખબર પડી ગઈ છે ને તો આ વાતને અહીં પૂરી કરી દો. ભાભી ક્યાંય નહીં જાય, એમને એકનો વાંક નથી. હું માફી માંગુ છું ને તમારી, અને બાની પણ માંગી લઉં છું. બધાની માફી માંગુ છું, દામિની તારી પણ. મારી ભૂલ થઈ ગઈ, પણ બસ મારા મનમાં એટલું જ હતું કે અમારી સાથે જે વર્તન થયું છે ને એનો બદલો લેવું. બીજું અશોકભાઈને પણ હું દુઃખી નહોતી જોઈ શકતી. પણ હા, થઈ ગયું એ થઈ ગયું. બસ
બધા મને માફ કરી દો.